નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે બજારમાં જે રીતે ખાતરના ભાવ વધે છે તો ખેડૂતોએ કઈ રીતે મેનેજ કરવું પડશે અને ખેડૂતોએ એનો શું રસ્તો કાઢવો પડશે એ વિષય પર વાત કરીશું। તો ચાલો વિડિયો શરૂ કરીએ। ખેડૂત મિત્રો, બજારની અંદર જે રીતે ખાતરના ભાવ વધી રહ્યા છે અને વધી ગયા છે, એટલે જે 20-20-0-13 1550નું હતું એ 2250નું થઈ ગયું છે। જે એમોનિયમ સલ્ફેટ 950નું હતું જે 1400 રૂપિયા થઈ ગયું છે। તે ઉપરાંત જે 9-24-24 2100નું હતું એ 2300 થી 2500 રૂપિયા ઉપરનું થઈ ગયું છે। એટલે બધા જ ખાતરના ભાવ વધે છે અને આ શા કારણે વધે છે પહેલા તો એ જાણવું જોઈએ। તો જે યુદ્ધની અંદર જે બહારથી આપણે ખાતર લાવતા હતા એ આવવાનું અત્યારે મુશ્કેલ છે અને આવે છે તો ઘણા ઊંચા ભાવે આવે છે, જેને લીધે આ ભાવ વધી રહ્યા છે। તો આપણે આ ભાવ વધે છે તો ખાતર તો નાખવાનું છે, તો આ જ ખાતર નાખીશું તો ખેડૂતોને પરવડશે નહીં, કારણ કે આટલા ઊંચા ખાતરના ભાવ હશે એની સામે જે આપણો પાક તૈયાર થાય છે અને બજારમાં આપણે આપીએ છીએ એના એટલા ભાવ આવતા નથી, જેથી આ ખાતરના ભાવ તો કોઈ જ કન્ડિશનમાં ખેડૂતોને પરવડશે નહીં। તો શું ખાતર નાખવાનું બંધ કરી દેવું જોઈએ? એવું નથી। ખેડૂત મિત્રો, આપણે જે પણ પાકની અંદર જમીનની અંદર ખાતર આપીએ છીએ તો શું આપણે ખાતર આપીએ છીએ? આપણે ખાતર નથી આપતા, આપણે પોષક તત્વો આપીએ છીએ। NPK ની અંદર જે પોષક તત્વો આવે છે એ પાકને આપીએ છીએ। તો પોષક તત્વો તો કોઈ પણ બીજા ફોર્મની અંદર પણ આપણે આપી શકીએ છીએ। જે NPK છે એ કોઈ બીજા ફોર્મની અંદર આપણે આપી શકીએ છીએ, આપણે રાસાયણિક ફોર્મની અંદર જ આપવા જોઈએ એવું નથી। આપણે ઓર્ગેનિકની અંદર લઈ શકીએ છીએ અથવા આપણે કોઈ બીજા ફોર્મની અંદર લઈ શકીએ છીએ। એટલે ખાતરના ભાવ વધે છે તો આપણે એનો ઓલ્ટરનેટ શોધવો પડશે, કોઈ બીજો રસ્તો શોધવો પડશે। પણ પોષક તત્વો આપવાનું આપણે બંધ કરી દેશું તો તકલીફ પડશે। અને આ જે ભાવ વધે છે, આ ભાવ વધવાથી જે બજારની અંદર વેચવા માટે આવશે જે હલકી ગુણવત્તાના ખાતર છે કે જે હલકી ગુણવત્તાના NPK રેશિયો બનાવી અને આવશે એના બાજુ વધારે વળશે, કારણ કે એ સસ્તા છે અને એવું કરે પણ છે ખેડૂત, અને કરવું પણ પડશે, કારણ કે એક બાજુ વધારે ભાવ છે, પોતાની પ્રોડક્ટનો ભાવ આવતો નથી, તો ખેડૂતોએ જે સસ્તા પ્રોડક્ટ છે એ વાપરી અને થોડું સરભર કરવાની કોશિશ કરશે, પણ ખેડૂતો એનાથી ખેડૂતોને જ નુકસાન છે, કારણ કે એ જે પણ પ્રોડક્ટ છે એ એક અંશે તમને થોડો ફાયદો કરશે, ગ્રીનરી વધારશે, થોડો ગ્રોથ આપશે, પણ એ જમીન ખરાબ કરશે, એટલે લાંબા ગાળે નુકસાન કરશે। તો આપ એવી પ્રોડક્ટ પર ન જાઓ, એને બદલે ડાયરેક્ટ જ કોઈ ઓર્ગેનિક કમ્પોસ્ટ લઈ લેવું, અથવા પ્રોમ છે, અથવા તમારે છાણિયું ખાતર ડાયરેક્ટ લઈ લેવું, પણ એ કોયલું હોવું જોઈએ। અને આપ ઓર્ગેનિક જે પણ મેટર બાજુ જશો ને ત્યાં ક્વોલિટી ખાસ ચેક કરવી, કારણ કે ઓર્ગેનિકની અંદર ક્વોલિટી ચેક કરવાનો કોઈ એવો પેરામીટર નથી કે જે રીતે NPK જે રેશિયોવાળી બેગ છે એમાં તો આપણને NPK આપણે ચેક કરી શકીએ છીએ, પણ જે ઓર્ગેનિક છે એની અંદર આપણે NPK રેશિયો બરાબર ચેક નહીં કરી શકીશું, એનો કોઈ એવો સ્ટાન્ડર્ડ માપ નથી। તો ત્યાં આપણે જ પોતે થોડી ચોકસાઈ રાખી અને ક્વોલિટી પારખવી પડશે। બજારમાં ઘણા આવશે, કારણ કે જે અત્યારે બજારની અંદર તક છે એનો બધા લાભ લેવા આવશે, પણ એ થોડું આપણે જોવું પડશે કે આમાં કોણ એનો લાભ લઈ જાય છે અને કોણ તમને રસ્તો આપે છે। તો એ રીતે આપણે થોડું ધ્યાન રાખી અને આ જે સમય છે અને આ જે આવનારું વર્ષ છે એ આ રીતે જ આપણે કાઢવું પડશે અને NPKનો ઓલ્ટરનેટ શોધવો પડશે। તે ઉપરાંત આપણે NPKના બેક્ટેરિયાનો ઉપયોગ પણ કરી શકીએ છીએ। તે ઉપરાંત વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરી એને આપણે પાણીની અંદર આપી, ડ્રેન્ચિંગ આપી અથવા સ્પ્રે આપીને પણ એનો ઉપયોગ કરી અને NPKનો રેશિયો જળવાવી શકીએ છીએ। માટે ખાતરના ભાવ વધે છે એનો મતલબ એ નથી કે આપણે NPK છોડી દેવું જોઈએ, એનો ઓલ્ટરનેટ શોધી લેવો જોઈએ કે જેથી આપણો પાક સર્વાઈવ કરી શકે, આપણો પાક ગ્રોથ અને વિકાસ કરી શકે।
તો આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે. ધન્યવાદ.